નમસ્તે, હું પારુલ, સમય સંદેશ રિપોર્ટર, મુંબઈ. સમગ્ર દેશવાસીઓને સમય સંદેશ પરિવાર તરફથી આજના મહાશિવરાત્રિના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના મુખ્ય સમાચાર. મુલુંડ વેસ્ટમાં શનિવારે એલબીએસ રોડ પર અંડર કન્સ્ટ્રક્શન મેટ્રો 4ના ગર્ડર બ્રિજનો સ્લેબ કેટલાક વાહનો પર પડતા એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 3 લોકો ઘાયલ થયા હતા. ગર્ડર બ્રિજના પેરાપોર્ટનો સ્લેબ બપોરે 12:15 વાગ્યે એલબીએસ રોડ પર જોન્સન એન્ડ જોન્સન ફેક્ટરી નજીક એક રિક્ષા અને કાર પર પડ્યો હતો, એટલે બંનેને ભારે નુકસાન થયું હતું અને રિક્ષામાં પ્રવાસ કરતી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ફાયર બ્રિગેડના એક ઓફિસરે મરનારની ઓળખ રામધન યાદવ તરીકે કરી છે અને ઘાયલોમાં 45 વર્ષના રાજકુમાર યાદવ, 22 વર્ષના મહેન્દ્ર યાદવ, 40 વર્ષના દીપા રૂઈયાનો સમાવેશ હતો. રાજકુમારની હાલત ગંભીર છે અને તે નજીકની હોસ્પિટલમાં આઈસીયુમાં છે, જ્યારે મહેન્દ્ર અને દીપા હાલમાં સ્થિર છે, એમ બીએમસીના ઓફિસરે કહ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પેરાપોર્ટનો ચોક્કસ કયા કારણોસર તૂટી પડી તે જાણ માટે તપાસ ચાલી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે એવું કહ્યું છે. આ ઘટનામાં સરકારના મરનારના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે અને જે લોકો ઘાયલ થયા છે તેમની સારવારનો ખર્ચ એમએમઆરડીએ અને રાજ્ય સરકાર ઉપાડશે એવું કહ્યું છે. મુલુંડ મેટ્રોની આ દુર્ઘટનામાં મુલુંડ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 324(5), 3(5) હેઠળ મેનેજર અને એન્જિનિયર, સુપરવાઇઝર અને કંપનીના કુલ 5 કર્મચારીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. એમએમઆરડીએ આ બાબતે તાત્કાલિક પગલાં લઈને કોન્ટ્રાક્ટરને 5 કરોડનો ફાઇન ફટકાર્યો છે. એ ઉપરાંત કામ પર ધ્યાન રાખવા જનરલ સુપરવાઇઝરનું કામ જે વિદેશી કંપનીએ સોંપવામાં આવ્યું હતું એને પણ 1 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ધન્યવાદ. હું પારુલ, સમય સંદેશ રિપોર્ટર, મુંબઈ.